સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ મહિલા મોરચાના 11 સભ્યોએ રાજીનામું આપ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઊંધનાવાલાના ત્રાસને લઈને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપાયું। વિપુલ ઊંધનાવાલા મહિલાઓ સાથે ખરાબ વર્તન કરતા હોવાનો આરોપ છે। કોંગ્રેસના કાર્યકર્તા પણ શહેર કોંગ્રેસ પ્રમુખથી નારાજ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસને ઝટકો, કોંગ્રેસ મહિલા મોરચાના 11 સભ્યોએ રાજીનામું ધર્યું છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આવી રહી છે અને આ ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે। સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઊંધનાવાલાની મનમાનીને સાધીને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા 11 જે મહિલા મોરચાના સભ્યો છે તેમણે રાજીનામા આપ્યા છે। તમામ સભ્યોએ આ જે લેટર લખ્યું તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઊંધનાવાલાની મહિલા વિરોધી માનસિકતા અને અસભ્ય વર્તનથી આ જે મહિલાઓ છે તે મામ થઈ ચૂકી છે અને એક સાથે 11 મહિલા કાર્યકર્તાઓના પદ પરથી રાજીનામાને લઈને કોંગ્રેસ પક્ષમાં પણ હાલ ભડકો જોવા મળી રહ્યો છે। શહેર પ્રમુખ જે છે જે ત્યાંથી પ્રમુખ જ શહેર પ્રમુખ બન્યા છે ત્યાંથી તેઓ મનમાની કરતા હોવાનું મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ તો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને તમામ કાર્યકર્તાઓએ રાજીનામા મોકલી આપવામાં આવ્યા છે અને વિપુલ ઊંધનાવાલાની જે મહિલા વિરોધી માનસિકતા છે તેના કારણે આ મહિલાઓ ટ્રસ્ટ થઈ ચૂક્યા હતા અને આ તમામ મહિલાઓએ રાજીનામા આપી આવ્યા છે, જેના કારણે હાલ કોંગ્રેસમાં ભડકો થયો છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।